Good morning, all of you. Diploma third sem mechanical, lecture number 5, ME1. ઓકે, આજે આપણે આ લેક્ચરની અંદર ડ્રોઈંગ પ્રોસેસથી આગળ સ્ટડી કરવાના છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે ફોર્જિંગ પ્રોસેસ સ્ટડી કરેલી. ઓકે, અને એની ડિફરન્ટ અલગ અલગ પ્રકારના કયા ફોર્જિંગ પ્રક્રિયાઓ થાય છે એ આપણે સ્ટડી કરેલું. આજે આ પ્રોસેસમાં આપણે ડ્રોઈંગ પ્રોસેસ સ્ટડી કરીશું. તો જોઈએ ડ્રોઈંગ પ્રોસેસ શું છે. તો ડ્રોઈંગ પ્રોસેસ જે છે એની અંદર શીટ મેટલની જે બ્લેન્ક જે હોય, ઓકે, એને ડાય અને પંચની મદદથી ખેંચાણ આપી, એટલે કે ટેન્સાઇલ ફોર્સ આપી હોલો આકાર બનાવવો અથવા મટીરિયલને ડાયના હોલમાંથી ખેંચીને તાર બનાવવાની પ્રક્રિયા જે છે એને ડ્રોઈંગ પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, ફરીથી જોઈએ. શીટ મેટલની બ્લેન્કને ડાય અને પંચની મદદથી ખેંચાણ બળ આપી હોલો આકાર બનાવવો અથવા મટીરિયલને ડાયના હોલમાંથી ખેંચીને રોડ કે તાર બનાવવાની જે પ્રક્રિયા જે છે એને આપણે ડ્રોઈંગ પ્રોસેસ કહીએ છીએ. તમે જે આ ફિગર જોઈ રહ્યા છો એ વાયર ડ્રોઈંગ પ્રોસેસની ફિગર છે. ઓકે, તો આ પ્રોસેસની અંદર તમે જોઈ શકો છો એક ડાય હોલ્ડર આપેલું હોય છે. પછી આ જે છે એ ડાય છે. ઓકે, અને આ વાયર બતાવેલો છે, આ બ્લેક જે છે એ શું છે? વાયર છે. ઓકે, કોઇલ બતાવેલી છે અને આ બુલ બ્લોક બતાવેલો છે. ઓકે, તો એક વાયરની કોઇલ જે છે એ વીંટાળેલી હશે. ઓકે, એમાંથી તાર ખેંચવામાં આવશે. બરાબર છે, આ રીતે તાર એટલે વાયર ખેંચવામાં આવશે. ઓકે, આ જે પ્રોસેસ બતાવેલી છે વાયર ડ્રોઈંગ પ્રોસેસ છે. બીજા નંબરની તમે ફિગર જોઈ શકો છો, એમાં ડાય બતાવેલી છે, આ વાયર બતાવેલો છે, આ બ્લેક જે છે એ વાયર છે. ઓકે, એ વાયર જોડેલો છે અહીંયા જે ડોગ ગ્રીપિંગ જે છે એની સાથે. અહીંયા ચેન મિકેનિઝમ વાપરેલી છે. હવે જોઈએ થિયરી કે કઈ રીતે કાર્ય થાય છે. તો જે હોટ રોલિંગ પ્રક્રિયા જે છે, આપણે હોટ રોલિંગ સ્ટડી કરેલું, તો પહેલાં થોડું રિવિઝન કરી લઈએ. હોટ વસ્તુ આવે, બરાબર છે, અને એક બીજી વસ્તુ આવતી કોલ્ડ. ઓકે, તો અબવ ધ રિક્રિસ્ટલાઇઝેશન શામાં હશે? હોટ વર્કિંગમાં હશે. બિલો ધ રિક્રિસ્ટલાઇઝેશન શામાં હશે? કોલ્ડ વર્કિંગમાં હશે. તો આ જે કોન્સેપ્ટ જે છે એને આપણે વારંવાર યાદ રાખશું. બરાબર છે. ઓકે, તો હોટ વર્કિંગ જે પ્રક્રિયા જે છે એની અંદર તૈયાર થયેલ બોર્ડનો ઉપયોગ કરીને, ઓકે, વાયરો બનાવવા માટે આપણે ફિગર અગાઉની જોઈ તે મુજબનું વાયર ડ્રોઈંગ જે છે એ યુઝ થશે. બરાબર છે. આ પ્રક્રિયામાં બોર્ડને બે ડાય વચ્ચે ગોઠવવામાં આવશે અને તેના પર દબાણ એટલે કે પ્રેશર આપવામાં આવશે જરૂરી. ઓકે, અને તમારે જે વાયર જે છે એ રેડી થશે. ડાયના બીજા છેડાથી નીકળેલા વાયરને પાવર ઓપરેટર જે રીલ હશે એની સાથે બાંધી આકૃતિમાં જે પ્રમાણે જે છે એ પ્રમાણે ધીમે ધીમે ગતિથી ફેરવામાં આવશે અને આમ જરૂરી સાઇઝનો બંડલો તૈયાર થશે. આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેતા પહેલાં કોઇલને મંદ સલ્ફ્યુરિક જે એસિડ જે છે મંદ એસિડની અંદર ડૂબાડવામાં આવશે. પાણી વડે ધોઈ જરૂરી લુબ્રિકન્ટ લગાડવામાં આવશે. ડ્રોઈંગ પ્રક્રિયા દરમિયાન ધાતુનું પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, પ્લાસ્ટિક ડિફોર્મેશન, બરાબર છે. પ્લાસ્ટિક ડિફોર્મેશન જે છે એ પ્રોસેસ આ પ્રક્રિયાથી થશે અને જરૂરી સાઇઝ મળશે. બરાબર છે. ડ્રોઈંગ કરવું જરૂરી બનશે, પરંતુ આવા કિસ્સામાં ડ્રોઈંગ પ્રક્રિયા વચ્ચે ધાતુ પર એનાલિંગ પ્રક્રિયા કરવી જરૂરી છે. હવે તમારા સિલેબસમાં જે પ્રોસેસ છે આપણે સ્ટડી કરી એક્સટ્રુઝન પ્રોસેસ. ઓકે, તો સૌપ્રથમ તો એક્સટ્રુઝન પ્રોસેસના પ્રકાર જોઈ લઈએ. બરાબર છે, કયા કયા પ્રકારની એક્સટ્રુઝન પ્રોસેસ છે. તો પહેલી છે ડાયરેક્ટ અને ફોરવર્ડ. જે ડાયરેક્ટ જે છે ડાયરેક્ટ એક્સટ્રુઝન, એનું બીજું નામ છે ફોરવર્ડ. બરાબર છે. બીજી છે ઇનડાયરેક્ટ, કે જેનું બીજું નામ છે બેકવર્ડ. ડાયરેક્ટ એટલે ફોરવર્ડ, ઇનડાયરેક્ટ એટલે બેકવર્ડ. પછી છે ટ્યુબ એક્સટ્રુઝન અને સાઇડ એક્સટ્રુઝન. પહેલી પ્રોસેસ આપણે સ્ટડી કરીશું ડાયરેક્ટ અથવા ફોરવર્ડ એક્સટ્રુઝન.
તો એની અંદર આપણે ફિગર જોઈ શકીએ છીએ. ફિગરની અંદર એક્સટ્રુડેડ બાર જે છે એ આપેલો છે, બરાબર છે. આ તમે જોઈ શકો છો, આ બાર આપેલો છે. ઓકે, ડાય છે, ડાયને પકડવા માટે ડાય હોલ્ડર છે, બરાબર છે. આ ચેમ્બર આપેલું છે, આખું આ ચેમ્બર છે, બરાબર છે. આ ચેમ્બર છે. રેમ આપેલું છે, લેમ અથવા તેને પ્લન્જર પણ કહી શકો, બરાબર. તો આ ફિગર જે છે એ ડાયરેક્ટ અથવા એનું બીજું નામ છે ફોરવર્ડ એક્સટ્રુઝનની ફિગર છે. હવે થિયરીમાં સમજ્યા પછી જોઈએ કે આમનું વર્કિંગ થાય છે. ડાયરેક્ટ અથવા ફોરવર્ડ એક્સટ્રુઝન જે પ્રોસેસ જે છે એ ફિગરમાં બતાવેલી છે. આ પ્રક્રિયામાં રો મટીરિયલ જે છે, ઓકે, કાચો માલ જે છે એ શું વપરાશે? બિલેટ. ઓકે, બિલેટનો યુઝ થશે. અગાઉ આપણે બિલેટ કોને કહેવાય એની એક સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે કે અમુક માપ જે છે એ ડેઝિગ્નેટેડ માપ હોય તો એને બિલેટ કહેવાશે. બિલેટને પ્લાસ્ટિક સ્ટેટ, ઓકે, સુધી ગરમ કરવામાં આવશે. ઓકે, તમે સ્ટ્રેન કરવા જોયું હશે તો એની અંદર પ્લાસ્ટિક સ્ટેટ હશે, ઇલાસ્ટિક સ્ટેટ હશે, બધે એ બધું તમારે જે બેઝિક જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ છે, પછી સ્ટ્રેન કરવા છે, તો એ ફંડા તમારા ક્લિયર હોવા જોઈએ. બિલેટને પ્લાસ્ટિક સ્ટેટ, ઓકે, ત્યાં સુધી ગરમ કરવામાં આવશે જેથી મશીનની ચેમ્બરની અંદર મૂકવામાં આવશે. ત્યારબાદ જે રેમ જે છે અને પિસ્ટન જે છે તેના વડે યોગ્ય પ્રેશર આપવામાં આવશે. આ પ્રેશરના કારણે ગરમ બિલેટનું મટીરિયલ ડાયમાંથી દબાણની દિશાની બહાર નીકળશે, બરાબર છે. દબાણની દિશાની અંદર બહાર નીકળશે. આ તમે ડિરેક્શન તમે જોઈ શકો છો. ઓકે, બહાર નીકળતા ભાગને એક્સટ્રુડેડ ભાગ કહેવામાં આવશે. જે બહાર નીકળે જે ભાગ એને શું કહેવાશે? એક્સટ્રુડેડ, બરાબર છે. એક્સટ્રુડેડ ભાગ જે છે એને રેમની જે બળની દિશા જે છે એટલે કે ફોર્સની જે ડિરેક્શન જે છે એમાં આગળ જતો હોવાથી ફોર્સની ડિરેક્શનમાં, આ શબ્દ યાદ રાખજો, બળની દિશામાં આગળ જતો હોવાથી એને ફોરવર્ડ કહેવામાં આવે છે. જે ડિરેક્શનમાં તમે ફોર્સ લગાડો છો એ ડિરેક્શનની અંદર આગળ જતો હોવાથી તેને ફોરવર્ડ એક્સટ્રુઝન કહેવામાં આવે છે. હવે જોઈએ ફિગરની અંદર તમને ખબર પડશે આ ડિરેક્શન છે. ઓકે, બળની દિશાની અંદર જ આગળ જાય છે. ઓકે, એટલે આ બાજુ તમે ફોર્સ લગાડો છો તો આનું મોમેન્ટ જે છે એ કે બાજુ છે? આ બાજુ છે. ઓકે, એની ઓપોઝિટ ડિરેક્શનમાં નથી, એની એ જ ડિરેક્શનમાં છે, બરાબર છે. હવે આગળ જોઈએ. સામાન્ય રીતે આ પ્રક્રિયા હાઇડ્રોલિક શાનો યુઝ થશે? હાઇડ્રોલિક પ્રેસ જે છે એમાં ઉપયોગ કરવામાં આવશે. એક્સટ્રુડેડ ભાગોની લંબાઈનો આધાર બિલેટની સાઇઝ, ડાયના માપ ઉપર આધાર રાખશે. ઓબ્વિયસલી બિલેટનો આશરે 10% ભાગ મશીન ચેમ્બરમાં એક્સટ્રુડેડ થયા પછી રહી જશે, બરાબર છે. આ પ્રક્રિયામાં જરૂરિયાત મુજબ રેમની આગળના ભાગે ડમી બ્લોક રાખવામાં આવશે. ઓકે, ગરમ બિલેટ પર દબાણ આપવામાં મદદરૂપ થાય છે. આ પ્રક્રિયા ડાય કેવી હશે? સ્ટેશનરી હશે, એટલે કે મૂવ નહીં થતી હોય. એલ્યુમિનિયમ, કોપર, બ્રાસ, ઓકે, બ્રાસ રોડના સ્ટ્રક્ચર બનાવી શકાશે. આ પ્રોસેસથી એલ્યુમિનિયમ, કોપર અને બ્રાસ રોડના સ્ટ્રક્ચર બનાવી શકાશે. બીજી પ્રોસેસ જે છે એ ઇનડાયરેક્ટ છે અથવા એનું બીજું નામ છે બેકવર્ડ. તો સૌપ્રથમ થિયરી જોઈએ. ઇનડાયરેક્ટ અથવા બેકવર્ડ એક્સટ્રુઝનની પ્રોસેસ આપણે ફિગરમાં છે બતાવેલી છે, સમજીએ પછી. આ પ્રક્રિયાની અંદર રેમ અને પ્લન્જર હોલો હોય છે. કેવું હોય છે? હોલો હોય છે. ગરમ બિલેટને ક્લોઝ ચેમ્બરમાં મૂકવામાં આવશે. ચેમ્બર કેવું હશે? ક્લોઝ હશે, બંધ હશે. આ પ્રક્રિયામાં ડાય રેમના છેડે હોય છે. હોલો રેમ વડે ડાય ઉપર દબાણ આપવાથી બિલેટનું મટીરિયલ ડાયમાં થઈને હોલો રેમ જે છે એ રેમની ગતિની વિરુદ્ધ દિશામાં, આ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. તમારી ડિરેક્શન કેવી હશે? વિરુદ્ધ દિશા હશે, ઓપોઝિટ ડિરેક્શન હશે, બરાબર છે. પેલામાં શું હતું? સેમ ડિરેક્શન હતી. આમાં કઈ ડિરેક્શન હશે? ઓપોઝિટ ડિરેક્શન હશે. ઓકે, આ પ્રક્રિયામાં બિલેટ અને ચેમ્બરની અંદરની દિવાલ વચ્ચે કોઈ ગતિ ન હોવાથી ફ્રિક્શન હોતું નથી. એટલે એક પ્રશ્ન નીકળે છે, ફ્રિક્શન કઈ પ્રોસેસમાં નથી હોતું? તો ઇનડાયરેક્ટ અથવા બેકવર્ડ, ઓપોઝિટ ડિરેક્શન યાદ રાખવાનું. ઇનડાયરેક્ટ અથવા બેકવર્ડની અંદર ફ્રિક્શન હોતું
નથી. ડાયરેક્ટ એક્સટ્રુઝનની સરખામણીમાં આ પ્રક્રિયામાં ઓછા ફોર્સની જરૂર પડે. બરાબર છે, ઓછા ફોર્સની જરૂર પડે. આ પ્રક્રિયા જે છે એમાં હોલો પ્લન્જર, ઓવરહેટિંગ, એક્સટ્રુઝન ભાગને સપોર્ટ વગેરે બાબતે ધ્યાનમાં રાખી યોગ્ય ઇક્વિપમેન્ટની પસંદગી ડિઝાઇન કરવામાં આવે છે. એપ્લિકેશન જે છે ડાયરેક્ટ એક્સટ્રુઝન મુજબના હોય છે. ઓકે, ફિગર તમે જોઈ શકો છો બેકવર્ડ અથવા ઇનડાયરેક્ટ એક્સટ્રુઝનની, તો એની અંદર ઓપોઝિટ ડિરેક્શનમાં વર્ક થશે એ વસ્તુ યાદ રાખવાની. બાકી બધું સેમ ટુ સેમ છે. આ ચેમ્બર છે, ડાય છે, ઓકે, આ એક્સટ્રુડેડ બાર છે, બરાબર છે, હોલો પ્લન્જર છે, બિલેટ છે, ઓકે, એ બધું અગાઉ જે પ્રમાણે તમે જોયા એ પ્રમાણે જ છે. નેક્સ્ટ છે ટ્યુબ એક્સટ્રુઝન. ટ્યુબ એક્સટ્રુઝન પ્રોસેસ જે છે એમાં ટ્યુબ એક્સટ્રુઝન પ્રોસેસ જે છે એમાં એક ફોરવર્ડ એક્સટ્રુઝન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ફોરવર્ડ એક્સટ્રુઝન પ્રક્રિયા છે. ઓકે, જે અગાઉ ફર્સ્ટ જોઈ એ વહી, બરાબર છે. આ પ્રક્રિયામાં પ્રથમ મેટ્રિલને બિલેટના મધ્યમાંથી પસાર કરવામાં આવશે અને ત્યારબાદ પ્લન્જર વડે બિલેટ ઉપર દબાણ આપી ડાય અને મેટ્રિલ વચ્ચેની ધાતુને બહાર ધકેલવામાં આવશે. એલ્યુમિનિયમ, તાંબા અને બીજી ધાતુના સાંધા વગરની એટલે કે સીમલેસ ટ્યુબ બનાવી શકાય છે. તો ટ્યુબ એક્સટ્રુઝનથી સીમલેસ ટ્યુબ બનાવી શકાય છે. તો એવું પૂછાય કે કઈ એક્સટ્રુઝન પ્રક્રિયાથી સાંધા વગરની એટલે કે સીમલેસ ટ્યુબ બનાવી શકાય છે? તો ટ્યુબ એક્સટ્રુઝનથી સીમલેસ ટ્યુબ એટલે કે સાંધા વગરની ટ્યુબ બનાવી શકાય છે. ફિગર તમે જોઈ શકો છો. ઓકે, પ્લન્જર છે, ડાય છે, મેટ્રિલ છે, આ તમે જોઈ શકો છો મેટ્રિલ છે, એક્સટ્રુડેડ બાર છે, ડાય હોલ્ડર છે, ચેમ્બર છે, બિલેટ છે. જે ફોરવર્ડ એક્સટ્રુઝન પ્રોસેસ જે છે એના જેવી જ ફિગર છે. ઓકે, નેક્સ્ટ છે સાઇડ એક્સટ્રુઝન. તો સાઇડ એક્સટ્રુઝન પ્રોસેસ જે છે એમાં સીસા જેવી નોન ફેરસ ધાતુનું કેબલ ઉપર કવર લગાડવામાં ઉપયોગી થાય છે. રેમની ગતિને દિશા અને ડાયમાંથી બહાર નીકળતી ધાતુની દિશા એકબીજાને લંબ હોય છે. વધારે ફોર્સની જરૂર શામાં પડે છે? તો સાઇડ એક્સટ્રુઝનમાં. ઓકે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. સીસા જેવી નરમ ધાતુના કેબલ ઉપર લગાડવામાં આવે છે. તમે ફિગર જોઈ શકો છો. રેમ બતાવેલી છે, પિસ્ટન છે, કેબલ બતાવેલું છે, મેટલ, ડાય, કન્ટેનર જે આખું જે ચેમ્બર તમે કહો એ. ઓકે,